વડોદરાના ઇલેક્ટ્રોનિક્સ વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે, ત્યારે આ વેપારી ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। શહેરમાં જીયા એન્ટરપ્રાઇઝના નામે એસી અને ટીવીનો હોલસેલ વ્યવસાય કરતા વેપારી વિજય અશોક કુમાર ગંગવાણી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। પીડિત વેપારીનો આક્ષેપ છે કે પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે તેમણે ન્યાય માટે પત્રકાર પરિષદનો આશરો લેવો પડ્યો છે। વેપારી વિજયભાઈના જણાવ્યા અનુસાર તેમણે બરોડા એન્જિનિયરિંગના વેપારીને લાખો રૂપિયાનો માલ મોકલ્યો હતો। સામેવાળા વેપારીએ માલ મળ્યો ન હોવાનું કહી પેમેન્ટ આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે માલ લઈને ગયેલા ડ્રાઈવરે ડિલિવરી આપી હોવાની કબૂલાત કરી છે। પીડિત પાસે આ અંગે જીએસટીના પાકા પુરાવા પણ ઉપલબ્ધ છે। આ મામલામાં વધુ એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વેપારીના જ પાર્ટનરે તેમના એક બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી તેમાં 94 લાખની માતબર રકમ ભરી દીધી હતી। આ રીતે વેપારીને માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ કૌભાંડ પાછળ ઉમેશ માળી અને રાકેશ સોલંકી નામના શખ્સો હોવાનું અને તેઓ આવી ફ્રોડ કંપનીઓ ચલાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પીડિત વેપારીએ માંજલપુર અને પાદરા પોલીસ સ્ટેશનમાં તમામ લેખિત પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ આપ્યા હોવા છતાં છેલ્લા 3 મહિનાથી પોલીસ માત્ર ધક્કા ખવડાવી રહી છે। હાલ આ મામલે સામેવાળા પક્ષનો સંપર્ક થઈ શક્યો નથી। विजय अशोक कुमार गंगवाणी जिया एंटरप्राइज मारू इलेक्ट्रॉनिक्स નું કામ છે એસી ટીવી નું। રાજેશ અગરવાલ બરોડા એન્જિનિયરિંગ થર્ડ પાર્ટીના નામ પર કંપનીઓ ફ્રોડ કરીને ચલાવે છે અને 25 ફીસ મેં એને આપેલા છે। 25 ફીસ એક્સેપ્ટ નથી કર્યું। માંજલપુરમાં અરજી આપેલી છે, કોઈ હજુ સુધી સમાધાન થયું નથી અને એ એવું કહેતો હતો 25 ફીસ મેં લીધા જ નથી। પછી ડ્રાઈવરને બોલાવ્યો, ડ્રાઈવરે એક્સેપ્ટ બી કર્યું, ભાઈ 25 ફીસ મેં લીધા છે। બ્યોલા સાહેબે કશું એક્શન નથી લીધું, પીએસઆઈ સાહેબે, અને અમને ધક્કા ખવડાયા। 3 મહિનાથી ધક્કા ખાઈએ છીએ પોલીસ સ્ટેશનમાં। અને રાજેશ અગરવાલ બીજાના નામ પર કંપનીઓ ફ્રોડ ચલાવે છે, ઉમેશ માલીના નામ પર, રાકેશ સોલંકીના નામ પર, અને મારું બ્લેન્ક ચેક લઈ ગયા હતા પંકજ રાવલ એનો પાર્ટનર, એનું મિસયુઝ કર્યું છે મારા ચેકનું। 94 લાખ રૂપિયાનો ચેક ભરીને મિસયુઝ કરીને મને પરેશાન કરે છે એ લોકો બહુ, અને બધું માલ એને લીધેલું છે, આપણા પાસે બધા પ્રૂફ છે, જીએસટી એને રિફંડ લીધેલી છે। માંજલપુરમાં કમ્પ્લેન કરેલી છે, અમે પાદરામાં બી ગયા હતા, એ લોકોએ પાદરામાં શોરૂમ ખોલ્યું હતું પટેલ સેલ્સ, એ લોકો અત્યારે બંધ કરી નાખ્યું છે પટેલ સેલ્સ, અને પાદરામાં બી કશું એક્શન લીધું નહીં એના ઉપર, ત્યાં ગયો। અને રેકોર્ડિંગ પીએલએસ અને બ્યોલા સાહેબની રેકોર્ડિંગ છે, જેમને અમે માલ પકડાઈને આપ્યું હતું, પીએસઆઈ સાહેબ। રેકોર્ડિંગમાં સાહેબ એવું કીધું, તમને માલ અપાઈ દઈશું, સિરિયલ નંબર ચેક કરીને લઈ આવો। એમના ગોડાઉનમાં ગયા, અમે ગોડાઉનમાં બધા સિરિયલ નંબર ચેક કરીને સાહેબને બધું આપી દીધું રિપોર્ટ, તો બી કશું એક્શન લીધું નહીં સાહેબે। રાત્રે 1 વાગે એ લોકો માલ ઉઠાવતા હતા। શું માંગણી કરે તમારી? માંગણી એક જ છે સાહેબ, અમને થોડું ઇન્સાફ અપાવો અને માલ અપાઈ દો અમારું પાછું। બહુ ધક્કા ખાધા। હા કરીશું ને સાહેબ, તમને રજૂઆત કરવાના। અભિષેક સાહેબને બી મળીને આવ્યા, એમને કીધું ભાઈ અહીંયા પીએસઆઈ સાહેબને મળીને આવો, પટેલ સાહેબને મળીને આવ્યા, હજુ કશું એક્શન લીધું નથી। એને ફોન કરીએ છીએ તો એ આવતો જ નથી પોલીસ સ્ટેશન। મારા નાના ભાઈ છે, એની સાથે એને દગો કર્યો છે રાજેશ અગ્રવાલે। અમે લોકો છે ને રાત્રે પોલીસ વાળાઓને છે ને માલ બી પકડાઈને આપ્યું હતું કે ભાઈ આ લોકો માલ ત્યાંથી રાત્રે 1:30 વાગે એ લોકો માલ ઉઠાવતા ત્યાં ગાડીથી ગોડાઉનમાંથી, ત્યાં ગાડી પેલો પંકજ અગ્રવાલ ત્યાં જ હતો, પંકજ રાવલ એ ત્યાં જ ઊભો હતો ત્યાં ગાડી। એને કીધું કે હા તમારું માલ છે બધું, અમે લોકો અહીંયાથી કાઢીએ છીએ। પછી અમે લોકો પોલીસ ચોકીમાં ગયા, અમે કીધું કે માલ તમે કેમ ઉઠાવતા હતા? એવું કીધું કે ભાઈ અમારું માલ છે। અમે કીધું કે ઠીક છે, તમારું માલ તમે ઉઠાવતા, 1:30 વાગે માલ પણ ઉઠાવે અમે કીધું। તો એમને કીધું કે ભાઈ ના અમારું માલ છે, એટલે અમે ગોડાઉન ચેક કરતા હતા, શિફ્ટિંગ કરતા હતા, એ બધું વાતો કરતા અમારી સાથે। ને 25 ફીસ અહીંયા ગાડીથી લઈ ગયા છે આ લોકો, ને પહેલા એક્સેપ્ટ નહીં કરતા હતા કે ભાઈ ના અમે લોકો માલ લીધો છે તમારે ત્યાંથી। પછી જ્યારે ડ્રાઈવરને બોલાવ્યો ત્યારે એને આવીને એવું કીધું કે ભાઈ હા અમે લોકોએ માલ લીધું છે ત્યાં ગાડીથી, અમે આ ગોડાઉનમાં મૂકીને આવ્યા છે। ને એને રાજેશભાઈને પહેલા ના પાડી પોલીસવાળાના સામે કે ભાઈ અમે લોકો માલ નહીં લીધું ત્યાં ગાડીથી। પછી જ્યારે ડ્રાઈવર આવ્યો ત્યારે એને હા પાડી કે ભાઈ હા મેં માલ લીધું છે ત્યાં નીચેથી ગોડાઉનથી। પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે કઈ કાર્યવાહી? અમે લોકો ધક્કા જ ખાઈએ છીએ સાહેબ, ખાલી અમે લોકો ખાલી ધક્કા જ ખાધા છે પોલીસ ચોકીની અંદર। અમે બધી જગ્યાએ જઈને આવ્યા છે, માંજલપુર પોલીસ ચોકીમાં, અમે લોકો ત્યાં પાદર પોલીસ ચોકીમાં, બધી જગ્યાએ ધક્કા ખાઈને આવ્યા છે। અને આ રાજેશ અગ્રવાલ બીજા લોકોના નામ પર છે ને કંપનીઓ ખોલે છે ને આવી રીતે ફ્રોડ કરે છે બધાની સાથે।